ઓમ શાંતિ મિત્રો, આજે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવવાની છે. તો હું ખજૂરને બાફી લઈશ. ત્રણ ચાર વ્યક્તિ માટે આપણે બનાવવાની છે અને 1 ગ્લાસ હું પાણી નાખીશ. હવે આને હું બાફા મૂકી દઈશ. આંબલી જો તમારી પાસે આખી હોય તો તમે આમાં બાફામાં નાખી શકો છો. મારે પાવડર છે એટલે હું ઉપરથી નાખીશ. જો આ આપણી ખજૂર બફાઈ ગઈ છે. આ ઠળિયા કાઢીને મેં બાફા મૂકી હતી. જો ઠળિયા આપણે હવે કાઢવાનું પડે એટલા માટે સરસ. હવે આપણે આમાં બ્લેન્ડર ફેરવી લઈશું. જો આપણે બ્લેન્ડર ફેરવી દીધું છે. હવે એક બાઉલમાં આપણે લઈ લઈશું. એક બાઉલમાં મેં કાઢી લીધું છે. હવે આપણે એમાં મેં આ આંબલીનો પાવડર છે એ હું 2 ચમચી જેવો આંબલીનો પાવડર નાખવાની છું. અને ખજૂર લીધી છે એટલે ગોળ ઓછો લેવાનો છે, તો ગોળ હું 3 નંગ નાખું છું. આ રીતે આપણે હવે એમાં મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. એમાં આપણે ધાણા જીરું પાવડર 2 ચમચી, 2 ચમચી લાલ મરચું પાવડર. આ રીતે આપણે હવે આને મિક્સ કરી લઈશું. પછી હવે આને આપણે ઉકળવા મૂકવાની છે. ચટણી આપણે ઉકળવા મૂકી દીધી છે. જો ગોળ તમારે ખજૂરની હારોહાર બાફામાં નાખવો હોય તો પણ તમે નાખી શકો છો, અને આવી રીતે પણ તમે નાખી શકો છો. જો આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ચટણી લઈ લેવી બાઉલમાં. જો આ રીતે આપણે ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. ઓમ શાંતિ મિત્રો.